હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડિયો લેક્ચરમાં 9મું ધોરણ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં એક એસે સમજ્યા હતા, માય કન્ટ્રી મધરલેન્ડ ઇન્ડિયા. હવે આજે આપણે વાત કરવાના છે એક નવા એસેની, એક નવા વિષય ઉપર એસે. આપણે જે 9મા ધોરણમાં અલગ અલગ એસે પૂછવામાં આવે છે અથવા તો જે અલગ અલગ એસે પૂછાય છે એમાંનો આજે વધારે એક એસે, બીજો એક એસે આપણે સમજીએ છીએ. એસેનું ટાઇટલ છે સેવ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો અથવા તો પર્યાવરણને બચાવો. હવે અત્યારે આપણે બધાને ખબર જ છે કે ભાઈ પ્રદૂષણના કારણે આપણું પર્યાવરણ છે એ સતત ખરાબ થઈ રહ્યું છે, પર્યાવરણને સતત નુકસાન થઈ રહ્યું છે. તો આ જે પર્યાવરણ છે એમને અત્યારે બચાવવું એ ખૂબ જ જરૂરી છે. તો આ એસેમાં આપણે પર્યાવરણને બચાવવા માટે શું કરી શકીએ અથવા તો શું કરવું જોઈએ અને આપણું પર્યાવરણ છે એ કઈ રીતેથી પ્રદૂષિત થઈ રહ્યું છે અને એ પ્રદૂષણને અટકાવવા માટે અથવા તો આપણું પર્યાવરણ જે કંઈ ખરાબ થઈ રહ્યું છે એને ખરાબ થતું અટકાવવા માટે અને પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકીએ એમની વાત આપણે આ એસેમાં એ વાત આપણે એસેમાં કરવાની થાય. June 5 is celebrated as the Environment Day all over the world. પહેલાં તો 5 જૂન 5 એટલે કે 5 જૂન છે is celebrated as the Environment Day all over the world. 5 જૂન એ આખા વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિન તરીકે એમની ઉજવણી કરવામાં આવે છે. Its message is save the environment. અને આ દિવસ ઉજવવાનો સંદેશ એ છે કે save the environment, પર્યાવરણને બચાવો. એ આ દિવસને ઉજવવાનો મુખ્ય હેતુ છે. Today our environment is in danger. આજે આપણું પર્યાવરણ છે એ ડેન્જર, મુશ્કેલીમાં, ભયાનક એ મુશ્કેલીમાં છે બીકોઝ ઓફ પોલ્યુશન. પ્રદૂષણના કારણે આજે આપણો દેશ એ આપણું પર્યાવરણ છે એ આજે મુશ્કેલીમાં છે. ધ વર્સ્ટ એનિમી ઓફ મેનકાઇન્ડ. વર્સ્ટ એટલે ખરાબ, મેનકાઇન્ડ એટલે માનવીય જાત. માનવીય જાતનો વર્સ્ટ તો મોટું પણ કહી શકાય કે સૌથી ખરાબ અને સૌથી મોટામાં મોટો દુશ્મન જો અત્યારે કોઈ હોય તો એ પર્યાવરણ છે. અને આપણું પર્યાવરણ છે એ આજે સતત અને સતત ખરાબ થઈ રહ્યું છે, સતત અને સતત બગડી રહ્યું છે. અને ધ વર્સ્ટ એનિમી ઓફ મેનકાઇન્ડ, માનવીય જાત એ એમનો સૌથી, માણસ આમ તો કહીએ ને તો માણસ એ પર્યાવરણનો સૌથી મોટો દુશ્મન છે. વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન એન્ડ લાઇટ પોલ્યુશન હેવ ક્રિએટેડ અ ગ્રેટ ડેન્જર ટુ હ્યુમન લાઈફ. હવે આપણે પ્રદૂષણની વાત કરતા હોય ને તો આપણે 4 પ્રકારના પ્રદૂષણ હોય અથવા તો અત્યારે આપણે મુખ્યત્વે જે પ્રદૂષણ ફેલાયું છે એમાં મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણો છે. જેમાંનું પહેલું છે વોટર પોલ્યુશન, પાણીનું પ્રદૂષણ. બીજું નોઇઝ પોલ્યુશન, અવાજનું પ્રદૂષણ. એર પોલ્યુશન, હવાનું પ્રદૂષણ. એન્ડ લાઇટ પોલ્યુશન, અને પ્રકાશ, લાઇટનું પ્રદૂષણ. બરાબર. આપણે એમ થાય કે સાહેબ લાઇટનું પ્રદૂષણ કઈ રીતે છે, લાઇટમાં શું વળી પ્રદૂષણ હોય? તો આજે જે LED આવ્યા છે, જે રંગબેરંગી પ્રકાશ લાઇટ છે, એમના કારણે જે પ્રકાશ લાઇટ છે એમાં પણ પ્રદૂષણ થયું છે, આપણી આંખોને નુકસાન કરે છે. બરાબર. જે વિવિધ પ્રકારના ફોક્સને પ્રસંગોમાં જે લાઇટ વિવિધ પ્રકારની ઉપયોગમાં લેવામાં આવે છે એ લાઇટ પણ આપણે ઘણું બધું નુકસાન પહોંચાડે છે. એટલે લાઇટનું પ્રદૂષણ પણ ખરું. બરાબર. તો મુખ્યત્વે
ચાર પ્રકારના પ્રદૂષણ છે. આપણે પર્યાવરણને બચાવવાની કે પર્યાવરણની વાત કરતા હોય એટલે પ્રદૂષણ, અને એમાં ચાર પ્રકારના પ્રદૂષણ છે એમનો આપણે ઉલ્લેખ કરવાનો થાય. સૌપ્રથમ આપણે વાત કરીએ જો વોટર પોલ્યુશન, પાણીનું પ્રદૂષણ કઈ રીતેથી ફેલાય તો કે ભાઈ ખાસ કરીને ઉદ્યોગોમાં જે કેમિકલવાળું પાણી છે એમનો યોગ્ય નિકાલ ન કરે અને ગમે ત્યાં નદી નાળામાં છોડી દેવામાં આવે. પછી પાણી છે એ એમને યોગ્ય ટ્રીટ ન કરવામાં આવે, એટલે કે એમને શુદ્ધ ન કરવામાં આવે ને પાણી ગંદુ પાણી એક જ જગ્યાએ સતત ને સતત ભરેલું રહે. પાણીના જે પીવાના પાણીના સ્ત્રોત હોય એમની આજુબાજુમાં ગંદકી, નદીની આજુબાજુમાં ગંદકી, તો આ બધું પાણીનું પ્રદૂષણ છે. પછી નોઇઝ પોલ્યુશન, અવાજનું પ્રદૂષણ, બરાબર. આનાથી તો અત્યારે આપણે બધા ખૂબ પીડાઈ રહ્યા છે. વાહનોના હોર્ન છે, પછી ઉદ્યોગોના અવાજ, તો આ બધા વિવિધ પ્રકારના અવાજ છે. સાઉન્ડ, લાઉડ સ્પીકરના અવાજ છે. તો અવાજ, આપણા કાન છે ને એ ખૂબ ઊંચો અવાજ સાંભળવા માટે ટેવાયેલા હોતા નથી, એટલે ખૂબ ઊંચો અવાજ છે. એર પોલ્યુશન, હવાનું પ્રદૂષણ, વાહનો, પછી ઉદ્યોગો દ્વારા આ વિવિધ પ્રકારે હવાની અંદર જે કાંઈ સ્મોક, ધુમાડો છોડવામાં આવે છે એમના ધુમાડાથી થતું પ્રદૂષણ. અને લાઇટ પોલ્યુશનની આપણે વાત કરી. હેવ ક્રિએટેડ અ ગ્રેટ ડેન્જર ટુ હ્યુમન. આ જે ચાર પ્રકારના પ્રદૂષણ છે, બરાબર, વોટર, નોઇઝ અને એર અને લાઇટ, હેવ ક્રિએટેડ અ ગ્રેટ ડેન્જર ટુ હ્યુમન લાઈફ. આપણે માનવીય જીવન છે, માણસની ઉપર ખૂબ જ મોટો ખતરો ઊભો કર્યો છે. આ બધા અલગ અલગ પ્રકારના પ્રદૂષણ છે તો એમનાથી આપણા શરીરમાં વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના રોગો લાગે છે. હવાના કારણે શ્વાસ, સારી શુદ્ધ હવા ન મળે તો શ્વાસની ને વગેરે તકલીફ થવી, શુદ્ધ પાણી ન પીતા હોય તો શરીરની અંદર રોગો થવા, લાઇટથી આંખોને નુકસાન થવું, અવાજ પ્રદૂષણથી કાનમાં બહેરાશ આવવી, મગજમાં ચીડિયો સ્વભાવ થઈ જવો વગેરે જેવી સમસ્યાઓ છે થતી હોય. એટલે માણસની જાત માટે ખૂબ મોટો ખતરો છે. એર પોલ્યુશન ઇઝ કોઝડ બાય સ્મોક ફ્રોમ વ્હીકલ્સ. હવે પેલા પ્રદૂષણ છે એ કઈ રીતેથી ઉદ્ભવે છે એમની વાત. એર પોલ્યુશન ઇઝ કોઝડ બાય સ્મોક ફ્રોમ વ્હીકલ્સ એન્ડ ફેક્ટરીઝ. હવાનું પ્રદૂષણ છે એ ઉત્પન્ન થાય છે કોઝડ બાય સ્મોક ફ્રોમ વ્હીકલ્સ, વાહનોના ધુમાડા દ્વારા, એન્ડ ફેક્ટરીઝ, અને ફેક્ટરીઓની અંદર જે કંઈ ધુમાડો થાય છે એમના દ્વારા. મોરેવર, તદુપરાંત, વી આર કટિંગ ડાઉન લોટ્સ એન્ડ લોટ્સ ઓફ ટ્રીઝ. અને પછી સામે શું કર્યું આપણે તો કે ભાઈ એક તો આપણે પ્રદૂષણ, હવાની અંદર ધુમાડાનું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધાર્યું, અને સામે આપણે શું કરીએ છીએ તો કે મોરેવર એટલે તદુપરાંત, વધારામાં, વી આર કટિંગ ડાઉન લોટ્સ એન્ડ લોટ્સ ઓફ ટ્રીઝ. આપણે કાપી રહ્યા છીએ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો, બરાબર. હવે વૃક્ષો એ હવાને શુદ્ધ કરવામાં મદદરૂપ છે, આપણે ખબર છે, પણ આપણે સામે શું કર્યું છે તો કે ભાઈ વૃક્ષો કાપતા જઈએ છીએ, જંગલો છે ઘટતા જઈએ છીએ. એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામ સ્વરૂપે, ધેર ઇઝન્ટ ઇનફ રેઇનફોલ, અને એનું પરિણામ એ આવ્યું તો હવા શુદ્ધ મળતી નથી. અને સામે એઝ અ રિઝલ્ટ ધેર ઇઝન્ટ ઇનફ રેઇનફોલ, ઇનફ એટલે પૂરતું, એના પરિણામ સ્વરૂપે, એઝ અ રિઝલ્ટ એટલે ના પરિણામે પૂરતા પ્રમાણમાં વરસાદ થતો નથી, અને વરસાદ થાય તો પુષ્કળ પ્રમાણમાં થાય છે. મિલ્સ એન્ડ ફેક્ટરીઝ રિલીઝ ડર્ટી વોટર એન્ડ કેમિકલ ઇન્ટુ ધ રિવર્સ. પછી આપણે વાત કરીએ પાણીના પ્રદૂષણની, વોટર પોલ્યુશન. મિલ્સ એન્ડ ફેક્ટરીઝ, જે મિલ બધી આવેલી છે ઉદ્યોગોમાં, એન્ડ ફેક્ટરીઝ, અને અલગ અલગ ફેક્ટરીઓ આવેલી છે, રિલીઝ ડર્ટી વોટર, એ ગંદુ પાણી છોડે છે, એન્ડ કેમિકલ ઇન્ટુ ધ રિવર, ગંદુ પાણી અને કેમિકલવાળું પાણી, અથવા તો કેમિકલ છે ડાયરેક્ટ નદીમાં જવા દે છે, નદીમાં છોડે છે. સો ધ રિવર વોટર ઇઝ પોલ્યુટેડ, અને તેથી નદીનું પાણી છે એ પણ પ્રદૂષિત થયું છે. નદીનું જે પાણી છે એ પણ આમના કારણે ખૂબ પ્રદૂષિત થયું છે. ત્યારબાદ આગળ, ધેટ શુડ નોટ બી અલાઉડ.
અલાઉડ એટલે પરવાનગી, આમની પરવાનગી ન હોવી જોઈએ, બરાબર. જો કે આપણે અહીંયા બધા નિયમો છે, નદીની આસપાસ ગંદકી નહીં કરવાની, કેમિકલયુક્ત પાણી એ નદીમાં નહીં છોડવાનું, ગંદુ પાણી નદીમાં નહીં જવા દેવાનું, પણ આપણે અહીંયા એવું બધું સ્ટ્રિક્ટલી કંઈ ફોલો થતું નથી, બરાબર. ઓન ધ અધર હેન્ડ, અને બીજી બાજુ, નોઇઝ પોલ્યુશન ઇઝ કોઝડ બાય લાઉડ સ્પીકર એન્ડ લાઉડ વોલ્યુમ ઓફ મ્યુઝિક સિસ્ટમ. બીજી બાજુ જોઈએ તો નોઇઝ પોલ્યુશન ઇઝ કોઝડ, અવાજનું પ્રદૂષણ થાય છે, બાય લાઉડ સ્પીકર્સ, ઊંચા લાઉડ સ્પીકર છે એમના દ્વારા, એન્ડ લાઉડ વોલ્યુમ ઓફ મ્યુઝિક સિસ્ટમ, અને જે મ્યુઝિક સિસ્ટમ છે એમના પણ ઊંચા અવાજના કારણે અવાજનું પ્રદૂષણ ફેલાય છે. ધ વ્હીકલ્સ ઓલ્સો જનરેટ ધીસ ટાઈપ ઓફ પોલ્યુશન, અને વાહનો પણ આ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે. અવાજના પ્રદૂષણમાં વાહનો છે એમનો પણ મોટો ફાળો છે. વી શુડ નોટ પ્લે અવર મ્યુઝિક સિસ્ટમ લાઉડલી બિકોઝ ઇટ ઇઝ સેડ ધેટ, આપણે આપણા ઘરે જે મ્યુઝિક સિસ્ટમ કે ટીવી હોય કે કંઈ એવું સંગીત વગાડવા માટેના સાધનો હોય, તો વી શુડ નોટ પ્લે અવર મ્યુઝિક સિસ્ટમ લાઉડલી એટલે ઊંચા અવાજે. આપણી જે મ્યુઝિક સિસ્ટમ છે એમને ખૂબ ઊંચા અવાજે ન વગાડવી જોઈએ. બિકોઝ ઇટ ઇઝ સેડ ધેટ, કેમ કે એવું કહેવાય છે, પીસ ઇઝ ધ કી ટુ બ્લિસ. પીસ એટલે શાંતિ, કી એટલે ચાવી, અને બ્લિસ એટલે આશીર્વાદ. શાંતિ એ આશીર્વાદ રૂપ ચાવી છે, બરાબર. આશીર્વાદની જે એક ચાવી છે, આપણે શાંતિ હોય ને એટલે બધું શાંત થાય, બધા કાર્યો સારી રીતે કરી શકે. શાંતિ હોવી જોઈએ ને, આપણે એમ કહેતા કે હવે મને શાંતિ આપો, એમ ઘણો બધો અવાજ થતો હોય ત્યારે, તો એ શાંતિ છે. એટલે પીસ ઇઝ ધ કી ટુ બ્લેસ. શાંતિ એ આશીર્વાદ સમાન છે, આશીર્વાદ રૂપ છે, આશીર્વાદની ચાવી છે. આગળ, ધ યુઝ ઓફ ડિફરન્ટ લાઇટ્સ વિથ કલરફુલ રેઝ બ્રિંગ લાઇટ પોલ્યુશન. હવે વાત કરીએ આપણે લાઇટના પોલ્યુશનની, પ્રકાશનું જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે નહીં. ધ યુઝ ઓફ ડિફરન્ટ લાઇટ્સ, વિવિધ પ્રકારની લાઇટનો ઉપયોગ, વિથ કલરફુલ રેઝ, વિવિધ પ્રકારની લાઇટ્સ, રંગબેરંગી લાઇટ્સ, વિથ કલરફુલ રેઝ, રંગબેરંગી કિરણોવાળી, આમ એકદમ પ્રકાશ, જેવડો એકદમ દૂર સુધી પ્રકાશ ફેંકે, બ્રિંગ્સ લાઇટ પોલ્યુશન, એ લઈ આવે છે લાઇટ પોલ્યુશન, પ્રકાશના પ્રદૂષણને. વી શુડ ટ્રાય ટુ મિનિમાઇઝ ધ ઓવરયુઝ ઓફ લાઇટ ઇન પબ્લિક ફંક્શન. વી શુડ ટ્રાય, હવે આપણે પ્રયત્ન કરવો જોઈએ, ટુ મિનિમાઇઝ ધ ઓવરયુઝ ઓફ લાઇટ ઇન પબ્લિક ફંક્શન. ઓવરયુઝ એટલે વધારે પડતો ઉપયોગ, મિનિમાઇઝ એટલે ઘટાડવું, મિનિમાઇઝ એટલે ઘટાડવું. આપણે વધારે પડતી આવી લાઇટ છે એમનો પબ્લિક ફંક્શન એટલે જાહેર કાર્યક્રમો, મિનિમાઇઝ એટલે ઘટાડવું, ટ્રાય એટલે પ્રયત્ન કરવો, બરાબર. આપણે જાહેર સ્થળો કે જાહેર કાર્યક્રમો છે એમાં આવી રંગબેરંગી લાઇટો છે એમનો ઉપયોગ છે એમને ઘટાડવો જોઈએ. એઝ ઇટ ઇઝ ડેન્જરિયસ ફોર અવર આઈઝ એન્ડ આઈસાઇટ, કેમ કે એ ખૂબ જ ડેન્જરિયસ, નુકસાનકારક છે, ભયાનક છે. ફોર અવર આઈઝ, આપણી આંખો માટે, એન્ડ આઈસાઇટ, અને આપણી દૃષ્ટિ માટે, એટલે કે આપણી જોવાની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે આવી લાઇટમાં સતત રહીને. વી કેન સેવ અવર એન્વાયરમેન્ટ બાય કંટ્રોલિંગ સચ પોલ્યુશન્સ. હવે આપણે આપણા પર્યાવરણને કઈ રીતેથી બચાવી શકીએ એમની વાત. આપણું પર્યાવરણ છે એમને આપણે કઈ રીતેથી બચાવી શકીએ એમની વાત. વી કેન સેવ અવર એન્વાયરમેન્ટ, આપણે આપણું પર્યાવરણ છે એમને બચાવી શકીએ બાય કંટ્રોલિંગ સચ પોલ્યુશન. આ પ્રકારના ઉપર આપણે વાત કરી એવા પ્રકારના પ્રદૂષણો છે એમને આપણે સાવ ઘટાડી ન શકીએ, કેમ કે એ બધું પ્રદૂષણ સાવ ઘટાડવા જઈએ તો આપણું જનજીવન ઠપ થઈ જાય, એમના વગર ચાલે જ નહીં. આપણે એમ કહીએ ભાઈ પ્રદૂષણ ફેલાય તો વાહનોનો ઉપયોગ બંધ કરો, તો વાહનોનો ઉપયોગ બંધ કરીએ તો ન ચાલે, બરાબર. તો આપણે એમને કંટ્રોલ કરી શકીએ, એને નિયંત્રણમાં લાવી શકીએ. ધ ગવર્મેન્ટ શુડ હેવ સ્પેશિયલ લો ટુ સેવ ધ એન્વાયરમેન્ટ. જે સરકાર છે એમની પાસે શુડ હેવ સ્પેશિયલ લો, એમની પાસે ખાસ કાયદાઓ, લોઝ, લો એટલે કાયદો, લોઝ કાયદાઓ, સરકાર પાસે ખાસ કાયદાઓ હોવા જોઈએ ટુ સેવ ધ એન્વાયરમેન્ટ,
પર્યાવરણને બચાવવા માટેના ખાસ પ્રકારે કાયદાઓ હોવા જોઈએ કે ભાઈ તમારે આટલા કોઈ લાઉડ સ્પીકર વગાડે છે તો એનો સમય આટલા ઊંચા અવાજે જ વગાડવું, પછી ફેક્ટરી અને ઉદ્યોગો છે એમને હવાનું પ્રદૂષણ ન થાય ને પાણીનું પ્રદૂષણ ત્યાંથી ન થાય એમના માટે પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોય વગેરે જેવા જે કાયદાઓ છે એ ગવર્મેન્ટે બનાવવા જોઈએ અને હોવા જોઈએ ગવર્મેન્ટ પાસે. વી શુડ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તદુપરાંત આપણે ઉજવવા જોઈએ દિવસો જેમ કે વિશ્વ પર્યાવરણ દિવસ, વન મહોત્સવની ઉજવણી કરવી જોઈએ કે જેમાં આપણે વૃક્ષો વાવવાના કાર્યક્રમો હોય છે, પર્યાવરણ જાગૃતિ માટેના કાર્યક્રમો હોય છે. ટુ સેવ અવર નેચરલ રિસોર્સિસ એટલે સ્ત્રોતો, નેચરલ એટલે કુદરતી, આપણા જે આ કુદરતી સ્ત્રોતો છે એમને બચાવવા માટે આવા બધા કાર્યક્રમો છે એ યોજવા જોઈએ. વી શુડ ઓલ્સો કન્ટ્રીબ્યુટ અવર સેલ્સ ઇન અર્થ અવર્સ. વી શુડ ઓલ્સો કન્ટ્રીબ્યુટ, તદુપરાંત આપણે ફાળો આપવો જોઈએ. કન્ટ્રીબ્યુટ એટલે ફાળો, તદુપરાંત આપણે ફાળો આપવો જોઈએ ઇન અર્થ અવર્સ. અર્થ અવર જો કૌંસમાં એમનો અર્થ આપ્યો છે, એન અવર વિધાઉટ ઇલેક્ટ્રિસિટી યુઝ બીકોઝ ઇટ ઇઝ સેડ દેટ. અર્થ અવર એટલે એવી કલાક કે જેમાં આપણે 1 કલાક માટે લાઇટનો બિલકુલ ઉપયોગ જ ન કરીએ, કોઈ પણ કામ માટે નહીં, સિવાય કે ઇમરજન્સી એટલે કે મેડિકલ જે દવાખાનાઓ હોય અને ત્યાં જે જરૂર પડતી હોય ત્યાં જ, એમની સિવાય બીજા એક પણ કામ માટે આપણે લાઇટનો ઉપયોગ જ ન કરીએ 1 કલાક માટે. આ વિચાર કરો, આપણા ભારત દેશની અંદર આ રીતેથી આપણે 1 કલાક લાઇટ ન યુઝ કરે ને આખો દેશ, ભારત દેશ, તો કેટલું બધું પર્યાવરણને બચાવી શકાય, નુકસાન થતું. બરાબર, તો એવી કલાકો છે એમની ઉજવણી કરવી જોઈએ. બિકોઝ ઇટ ઇઝ સેડ ધેટ, કેમ કે એવું કહેવાય છે નેચર ઇઝ અ વિઝિબલ ગાર્મેન્ટ ઓફ ધી ગોડ. કેમ કે કુદરત, એવું કહેવાય છે કે જે આપણી આજુબાજુનું પર્યાવરણ છે ને એ ઈશ્વરના દૃશ્યમાન કપડાં છે, એ ઈશ્વરના કપડાં છે, એમના આભૂષણો છે. વૃક્ષો ને બધું, પર્વતો, નદી, નાળા, વૃક્ષો, આ ઈશ્વરના આભૂષણો, એમના કપડાં છે. અને આપણે શું કરીએ છીએ તો કે ભાઈ પ્રદૂષણ ફેલાવી અને એમને સતત અને સતત ખરાબ કરી રહ્યા છે. Thus, it should be our prime duty to do all that we can do to minimize all type of pollution and to control global warming. Let's work for the motto. Thus, આ રીતેથી ઇટ શુડ બી અવર પ્રાઇમ ડ્યુટી, આ રીતેથી એ આપણી પ્રાથમિક ફરજ છે. પ્રાઇમ ડ્યુટી એટલે પ્રાથમિક ફરજ, આપણી પ્રથમ ફરજ છે ટુ ડુ ઓલ ધેટ, એ બધું જ આપણે કરીએ, ધેટ વી કેન ડુ ટુ મિનિમાઇઝ ઓલ ટાઈપ ઓફ પોલ્યુશન્સ. બધા પ્રકારના પ્રદૂષણો છે એમને મિનિમાઇઝ એટલે ઘટાડવું. બધા પ્રકારના પ્રદૂષણો છે એમને ઘટાડવા માટે આપણે જે કંઈ કરી શકતા હોય, આપણાથી જે કંઈ કરી શકાતું હોય, આપણાથી જે કંઈ બનતું હોય એ બધું જ આપણે કરીએ પર્યાવરણને બચાવવા માટે. એ આપણી પ્રાથમિક ફરજ છે. પહેલી આપણી ફરજ આવે કંટ્રોલ ગ્લોબલ વોર્મિંગ. અને આખું જે ગ્લોબલ વોર્મિંગ અત્યારે થઈ રહ્યું છે, બરફ જે પીગળી રહ્યો છે, એમને નિયંત્રણમાં લાવવામાં. લેટ્સ વર્ક ફોર ધીસ મોટો. ચાલે આપણે પણ આ ધ્યેય માટે, આ ઉદ્દેશ્ય માટે કાર્ય કરીએ. સેવ ધ એન્વાયરમેન્ટ. તમે પર્યાવરણને બચાવો એન્ડ ધ એન્વાયરમેન્ટ વિલ સેવ યુ. અને પર્યાવરણ છે એ તમને બચાવશે. તમે પર્યાવરણને બચાવો, પર્યાવરણ છે એ તમને બચાવશે. બરાબર, એટલે સેવ ધ એન્વાયરમેન્ટ એન્ડ ધ એન્વાયરમેન્ટ વિલ સેવ યુ. આજે તમે પર્યાવરણને બચાવો, આવતીકાલે તમને પર્યાવરણ બચાવશે. કેમ કે જો પર્યાવરણ જ ન રહ્યું તો પછી આપણે પણ રહેવાના નથી. એ વાત ફાઇનલ છે. એટલે પર્યાવરણને બચાવવું એ ખૂબ જ જરૂરી છે. બરાબર, તો આપણો બીજો એસે હતો સેવ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવો. એસેમાં જો ટૂંકમાં આપણે ગુજરાતીમાં આપણે યાદ રાખી લેવો હોય તો કે ભાઈ 4 પ્રકારના પ્રદૂષણની વાત કરવાની: એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન એન્ડ લાઇટ પોલ્યુશન.
પછી કઈ રીતેથી થાય છે એમનું ટૂંકમાં વાત કરવાની, અને એમને ફેલાતા અટકાવવા જોઈએ એમની વાત કરવાની, અને થોડીક આપણી ફરજોની વાત કરવાની કે ભાઈ આપણે શું કરી શકીએ પર્યાવરણને બચાવવા માટે એમની વાત કરવાની, બરાબર. આ રીતેથી એસેને ટૂંકમાં પણ યાદ રાખી શકાય. હવે તમારે લોકોએ આ જે એસે છે એ આપણે આગળનો એસે આમની પહેલાંના વિડીયો લેક્ચરમાં એસે જે મળ્યો એ તમે જ્યાં લખ્યો છે ફેરબુકમાં ત્યાં જ એમના પછી તરત જ આ એસેને લખી લેવાનો છે, અને બંને એસેને પાકા કરવાના છે, સતત વાંચવાના, જોઈને 2-3 વખત લખવાના, પછી એસેને મોઢે લખવાનો, જાતે લખવાનો પ્રયત્ન કરવાનો. પછી તમે લખ્યો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે કેટલું ભૂલાઈ ગયું અથવા તો કેટલા સ્પેલિંગ ખોટા પડ્યા ચેક કરવાના કે આ સ્પેલિંગ ખોટા છે. તો બસ સ્પેલિંગ છે એમને અલગ કાઢી લેવાના, અને એ બધા સ્પેલિંગ છે એમને 5-5 વાર લખી અને પાકા જ કરી લેવાના, બરાબર. એ બધા સ્પેલિંગ છે એમને પાકા કરી લેવાના, એટલે ફરીથી તમે એસે લખો ત્યારે સ્પેલિંગ મિસ્ટેક ન થાય. સ્પેલિંગમાં થતી ભૂલો છે એ ભૂલો ત્યારે પડે નહીં, બરાબર. એટલે એસેને ફેરબુકમાં લખી લેવાનો છે, અને નેક્સ્ટ આપણી પરીક્ષાઓ જેમ આવે એમના માટે આ એસે બધા તૈયાર કરવાના છે. એટલે પરીક્ષા ટાઈમે એસે તૈયાર કરવા ન બેસાય એમના માટે અત્યારેથી જ એસેને ધીમે ધીમે તૈયાર કરવા માંડવાના. એટલે પરીક્ષા ટાઈમે ખાલી આપણે હવે એસે વાંચવાનો જ રહે, ઓલરેડી આપણે તૈયાર કરેલો છે, ખાલી આપણે એમનું વાંચન કરવાનું રહે. એટલે એસેને ફેરબુકમાં લખી અને તૈયાર કરવા મળજો, બરાબર. 2 એસે કન્ટિન્યુ આપણે સમજ્યા છીએ. હજુ આપણે આવતા એક વિડીયો લેક્ચરમાં હજુ એક એસે આપણે સમજશું, બરાબર. આપણે થોડાક એસા સમજી લઈએ જેથી કરીને પરીક્ષામાં આપણે એ પૂછાય તો લખવામાં કામ આવે, બરાબર. તમે તૈયારી કરી શકો. એટલે આવતા વિડીયો લેક્ચરમાં હજુ એક એસે આપણે સમજશું. ઓકે, આજેના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હેવ અ ગુડ ડે એન્ડ ગુડ બાય.